પેલાની વાત તો અત્યારે યાદ આવે છે અને કોઈ કોઈ થાય છે. પેલા તો કોહ જોડતા અને કુવામાંથી પાણી ખેંચતા અને પાતા કેવી મજા આવતી. હવે અત્યારે તો ઠીક હાફ જાલ લીહોટા રહ્યા ભાઈ. હવે શું કરે, આ જવાનો બદલાઈ ગયો બધું. બોલો પરેશભાઈ. હા આવો રામ રામ રામ. આવો બેહો, આવો બેહો. હું બબડતા હતા એકલા. અરે બબડ તો નતો ભાઈ. આગળના જમાનાની બધું જે આપણા જવાન હતા એ ટાઈમની બધી વાતો કરતો હતો. પેલા ગાલો લઈને જતા, ગાલોમાં અનાજ ભરીને જતા અને સંબંધ કર્યો જોન લઈ છોકરાની જવી હોય તો એમાં વેલ ઉપર મૂકી અને બધો જોનૈયા ને બોનૈયા ને જોનડીઓ બે ત્રણ ગાલો જોડ્યો હોય તે ગાલોમાં જતા. અને અત્યારે તો લક્ઝરીઓ ને મિનીઓ ને આ ને તે ને અત્યારે તો સાધન જેવો થઈ ગયો. મિની લક્ઝરી થોડો હોય તો ત્યાં મિની લક્ઝરી કરો અને વધારે આપડે જોનૈયા ને જોનડીઓ થતી હોય તો ત્યાં મોટી બસ કરો. અત્યારે ને બધું આ બધું બદલાઈ ગયું. ના તમારી વાત સાચી છે. અને પેલા તો આપડે વળોટા કરતા ને એટલે વળનો તાળો કાઢી અને વળમાં તો આપડે ઘેરથી આવું ભાત લઈ અને વળના તાળામાં દીવા કરી અને પછી બાજરો જે વાઈએ ઝાડ બાજરો ગવાર બહાર જે પેલા તો કેવો થતો ઢગલા થઈ જતા. પેલાની વાતો નહીં થાય. પેલા તમે જે કર્યું આપડે બધા કર્યું આ પાછળ છોકરાથી કોઈ થાય એવું. હા તો યુવાન તો હવે શું કર્યું, બધા ફેશન મળી બધા હવે વળી ગયા. તમે મને લઈ ગયા ખબર પડે શંકાન છોકરાને હગું કરવા. હા લઈ ગયો મણીલાલ ના છોકરા હગું કરાય. હું આવ્યો તો તમારા. હા ખબર હે મને. એવું બધું યાદ હે યાર. વાતો નહીં થાય. અને પેલા તો હળોતરા કરતા તે ઉભી શેરીમાં જોયો હોય તો બળદ નો પેલા ડોગરીઓ મેલી મેલી હોડ જોડી જોડી અને આપડા બળદ અગર પૂજલો કરે ને એમાં આપડા હાથ ધનુ કેતા. હા વાત સાચી. એ હાથ ધનુ પૂજल्याમાં એ પેલું કરી અને ગોખડા મેળતા જે ગોખડામાં ઉગ. સાચી વાત. લોકોના ભાવે એવા. હા એકબીજા બધા આબાનો ટેમો કોકને બગડતું હોય ને ખડામાં તો આખા બધા ઓટાના ભેગા થઈ જાય પણ બગડવા ના દો યાર. તો બગડતું હોય તો ઘરમાં થાય બેહીને. અને અત્યારે તો ક્યાં અત્યારે બચ્ચા કેવી મજા આવે છે. અત્યારે બધા અત્યારે આવું છે બધું. બધા મજા લેતા. એટલે પેલા તો એકબીજાના હૃદયમાં પ્રેમ ભાવ રહેતો અને બધા હા એકબીજાના કોમમાં આવતા અને કોઈનું ખોટું થાય એવું નતા કરતા. કોઈનું એવો વિચાર તારી પછી અને એ તો આપણે તો બધું ભાડે જોયેલું હોય તો નહીં જોયું કયો જોયેલું છે. ત્યાર પછી પેલા એવી લાગણી. હા એટલે પેલા તો એકબીજાને આપડે ટેકો કરતા પેલું કરતા. એના ખેતરમાં કોમ હોય તો આપણે જઈએ, આપણા ખેતરમાં કોમ હોય તો એ આવે. એટલે આવું બધું મળી હંપીને બધા કરતા અને પેલું એ બધું હટવાતું બધું. કોઈનો બગાડ નતા થવા દેતા કોઈના. અત્યારે તો હું કહેવાની વાત જ છે યાર. અત્યારે તો રાજી જ હોય. તો મજા લો આવ્યું. અરે કુવામ પાછી બરત વાટી કે હો આરો મેં પડતો ડૂબતો તારે ખેતરમાં અધારી કોલેજમાં રજા તો હ પણ હવે ખેતરમાં ફરવા એ ટાઈમે હે ને કાઢવો હતો. આ પક્કો આવવાનો તો પક્કો એ કેટલા રહ્યો ભેગા પણ એ પણ આ કીધું તું વહેલા આવજે પણ હજી આવ્યો નહીં. તો આ પક્કો આવે તો પકાઈ હેડકા તમે તો રોજ મોડું જ કરો હો. હવે આયા આ રજા એટલે ઊંઝી જ રહ્યા છે ખબર હે. લેડો પકાવું કરો આજ રજા ખબર ના પડે કે દે રજા થી હું રહ્યો કરો તમે કીધું શાંતિ જવાય ચૌથા વાળો. તમે તો અમે ઊંઝી જ બહુ રહો બા. રજા થી થોડું ઊંઘા છે કાં તો અડધો ઊંઘા છે રજા થી તું સુધી યાર. ના ના બરોબર ટાઈમ તો કાઢવો પડશે ચોક. વાત સાચી ટાઈમ તો કાઢીએ હેડો. હવે ખેતરમાં ફરીએ બધા એટલે ખાવો પડે. લેડો હું વાવ્યો એન્ડરમેન્ટ વાયા લાગ્યો હેડો જીએ તો જુતાઈ જોઈ. લાલજી હા પેલા હું પેલાની વાતો કરીએ. અત્યારે જે ટ્રેક્ટર માં પેલા ટોલામાં તાજ લઈ લઈને આવે ને ઉપાડતું તો કોઈ હે નહીં. અને પેલા આપડે તો જેવા ભાડા એ ટ્રેક્ટર જેટલા ભાડા તો આપડે મોઢા ઉપાડી લાવતા. તમે એકલા ઉપાડતા હું એ ઉપાડતો. તમે તો ખાસી ઉપાડતા મને ખબર જ નહીં જોયા તમને એમ. સાચી વાત. એક ભાડો તો ત્યાં પોત બેસો ચાલી રહે કયો. સાચી વાત. તારે અને અત્યારે તો આ કોણ ઉપાડે મોઢા. અને પછી પેલા બાઈકો ના સ્કૂટરો પાછળ પેલી ગાડીઓ આવી બબે પૈસા જોડી ભરો નોસી નેડવા મોડી એટલે ગયડા ગાડો પાછો વાળી ભાઈ. સાચી વાત. પેલા બા હા ભાઈ હું વાતો કરો કે ગઈ જ ગાડો પાછો વાળી ગઈ. હા પેલા ભાઈ
હું જઉં હવે મારે ડોક્ટર આવે હા હા એટલે હું થયું બેઠે એ ભેંસને બીજો ના લાગુ ને હા, હા. એટલે હવે હારા દસ હા હા જો આ લાવો એટલે દૂધ ભેગો તમે થતો બેહવા છોકરાને વાતો કરો હા હા આવો બેહો લે હા હું જઉં હો શું કહેતા રાખજો આ તમે વાતો કરતા હતા વાત ઓફીને તમને કહીએ કે તમે કહેતા હતા કે ભાઈ ગઈડિયા જો ગાડો પાછો વાળી ગઈડો જ વાળ્યા હું ચાલે તારું દી ગાડો ગઈડો જ પાછો વાળ્યા હું ભાઈ જુઓ તાર હું તમને કહું ભાઈ હા પેલા તો ગઈડો કેવી ગાડો પાછો વાળ્યો હોય એનો તમને એક દાખલો આલું કેવી પાછો વાળ્યો હોય પેલા એક ઢોલ લઈને જવાનું હતું તે બધા જવાની એક તો હું જવાનો હતો ભાઈ એ મારા બાપા વખતની હું વાત કરું તમને બરાબર તે કે ભાઈ ગઈડો ને લઈ જવા નહીં કે ગળફા પાડે ના તેને પેલું કરી એટલે ગઈડો કોઈ ગઈડો જોવો જ ના બધા જવાનિયા જ આપણે જઈએ ઢોલ લઈ પછી થયું મારા બાપો હતા ને ગાલ્લા નેતા પેલું આવે બંધાજી પેલું આવે કોઠાર પેલું તે ઈવન ખબર હતી મારા બાપાને કારા આગુ પાછું થયા ને આ નવું જવાનું થયું બધા અને કશો સવાલનો જવાબ આ આલી એકવાના નહીં કે હંતાઈ અને મોએ ગોઠવાઈ ગયા દઈ ગયા મોએ પછી પહોંચ્યા હોમાગો તે ઈકને પહોંચ્યા ને ભાઈ જમણવાનો ટાઈમ થયો તે એક ઈક ભાઈ પહેલા મુહૂર્ત તો ખાય અને પછી જોનજમ છે એટલે બધા કીધું હા ભાઈ મુહૂર્ત ચાલ પહેલા ખવડાવી ગયો અમે એટલે 15 મિનિટ જ ખાઈ ગયું હું એમાં ખાટું મોડું થઈ જાય તે પછી યોય પાછું કીધું હોમા વાળો કે ભાઈ મારા એક સવાલનો જવાબ તમારે આલવો પડશે મુહૂર્ત ચાલ ખવડાવીએ અને મુહૂર્ત તો ખાય બધી એ વાત સાચી પણ ઓબલીના પત્તામાં નું પતરાળું બનાવી અને એ પતરાળામાં વાટકો અને પતરાળું બે ઓબલીના પત્તોનો બનાવો એટલે વાટકામાં દાળ લીધું અને ભાત મોહન થાળ ને પતરાળામાં લીધું હવે ઓબલીના પત્તાનું તો થાય પતરાળું બને ખરું જળ ઈમાનના માટે તો મોટા પેપડાના ને મોટા પત્તા જોઉં તાણી પેલા ટોકા લઈને હરિયો ગાડી તાણી એ બને હવે ઓબલીનું પત્તું આવડું જેનું આવડું હે પછી એના એ કચ્છી બને કયો એના કરતા તો ઉંદેડામાં કોણ મોટો હોય એ પત્તા કરતા તો પછી હું પતરાળું બનાવું પછી ડોહાઈ હોભળ્યું મારા બાપા એ કર્યો પેલા ખોલ્યામાં બે હોભળ્યું પેલા તો એકબીજાના મૂઢો અમુક જોવા મળ્યા કે સારું આનો તો છે આ બનાને શું કરવું પછી બહાર નેહ્યા બાદ પછી હોમા વાળા હતા ને એઓને કે હો આ એમાં ઓબલીના પત્તાનું પતરાળું બનાવવું એ તો કોઈ મોટી વાત છે સામાન્ય ઘડીમાં બહુ બનાવી દઉં લાવ ચાઈની પોણી લાવજો હેઠજો હું તોડીને પેલું કઈ બધું પત્તાનું બનાવી દઉં પતરાળું તે પછી વિચાર કરવા માંડ્યા કે ચાઈનીમાં તો પોણી આવે તાર તો પછી આ પત્તાનું પતરાળું થાય તાર દોડો એટલે છે કહેવત પડી કે ગયડો ગાડો પાછો વાળી ભાઈ નકર પેલો તો ના પાડશે સવારનો જવાબ આલો પછી આગળ પેલા પછીનું જોન બંધ બધું કાર્યવાહી પછી છે જવાબ ના રહ્યો તો જોન લઈને પાછા આવ એટલે છે આ પડી જાય વાત સાચી હે પાછી ખોટી નહીં હા ભાઈ તમે વાત કરી બધી સાચી એ હશે બધું સાચું પણ તમે એ બરોબર કયો પણ અત્યારે અમારા આગળ તમારું ગરિયાનું કોઈ ના આવે અત્યારે તો એવું હોય ઇન્ટરનેટ ગૂગલ બધું અમારે તો ફાસ્ટ થઈ ગયો એટલે અત્યારે તમારું કોઈ ના આવે અમારા આગળ કોઈ ના આવે ના આવે ને હમું ના આવે હમું અત્યારે તો ગૂગલ ને ગૂગલ કેવું હોય બધું કોમ્પ્યુટર નો જમાનો થઈ કેવું આવે હર તો કોમ કરશો હા બોલો હું તમને પૂછું ઉખોણ અને એનો જવાબ તમે આલો તો હું આવ્યો અને હું તમારું 500 રૂપિયા જ દઉં હા બરોબર હેડો અને જો તમે જવાબ ના લે ત્યાં તો તમારે મને 500 નોટાવી પડે હા બરોબર બરાબર વાત સાચી તમારી હેડો બરાબર બરાબર. હું પૂછું તારે તમે 500 કીધા ને હા તમે 500 ના આધાર આલી દીધો જવાબ ના લે કરીએ તો શું વાત છે હા પકા એટલે 500 હું આવ્યો એવું હતું 500 રૂપિયા આ હું ગઈડિયા આપણા પાસે ના હોય જવાબ પણ હું 500 ચાલો યો તમારે 500 ચાલવાના અમે આધાર તમારા આધાર લઉં અમે 500 ચાલો કશો હતો ને 1000 રૂપિયા હા હેડો મંજૂર છે આ તો પૂછો હેડો ને જવાબ પૂછો હા પૂછું મારે થોડું મગજમાં પેલું તમે ના લે કોઈ એવું મારે વિચારવું પડે કે જવાબ પૂછું તાણે હા પૂછો પેલા ભરજો કોણ ફોડીને તાણે પછી હા બોલો ઓવા હાર હોડો તાણે પૂછું છું હો હા 4 બોતલ વાળો હા
બરાબર 4 ઓતર વાળો 4 પ્રાણીઓનો નામ દો તમે. હોય તો પેલા હા ગાય હા ભેંસ 2 હોડ 3 એટલે પગલા ચોથું મને તઈને આવડ્યું એટલે ઉભરે ગૂગલ માં સર્ચ મારી મારજી ઉભા રહેજો પેલા હા હા ઉભો જ ગૂગલ છું. માં સર્ચ મારી તમે ગમે એમાં હોજો ગૂગલ માં હોજો કે ઓનલાઈન માં હોજો કે જો હોજવું હોય હોજો પણ મારા સવારનો જવાબ આલો. એટલે પકલા હા ગૂગલ એવાનો જવાબ તો નહીં હાલતું હા પેલા બા હા કયો ચોથું તો કયો હું કહું પણ કઈને જ ખબર ગૂગલ એવાનો જવાબ પહેલા તમે જે વાત થઈ એની પહેલા કરો પછી એ વાત કરજો. 1000 રૂપિયા કાઢો હા જે હવાન ના તારે પછી એમને કયો કયો છે બધું એમ કહી જવું એકી વખત. લાયો બકા પૈસા અરે એ આ બે 500 ની સાચી છે ને ઓવા આટલી જોઈ લ્યો પાછા યાર આ ગોજી બાબુ તો ચીઠેલા હું હોય. હાચી સાચી 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 ભાઈ ના કહેવાય. હા હા ઓડો 1000 રૂપિયા તો આયા આગળની વાત આગળ. હા હા યાર ગોળનું રવું આવી જાય. બોલો પેલા દાવું બોલને ઉભા રાખી લગી મારે જો ભાઈ હા બોલો પેલા ઓનો તો તમને આલું હું જવાબ હા પણ ઓના પછી બીજું ઉખોણું પૂછું હા એનો જવાબ પછી તમને નહીં આલું. આ તમને કહો ને 1000 રૂપિયા તમારે મને પાછા ફરી બીજા આલવા પડશે. હા પેલા બા અમારે કોઈ શું હારીને તો જવાનું હોય હારી તો જવાન નહીં અમારે હા હરી ના જવું હોય તો હું ક્યાં કહું તમે હરીને જો. એ હા રેડો હા જવાબ આલો આલો જવાબ ઓવ ત્રણ કયો ગણાયો કે તમે. ગાય હા ભેંસ હા ઓધરી હા અને ચોથું કહો હા ચોથે ખિસકો રે. લે પકા સિસ્કોલિંગ ચાર હોય શહેર હોય મને ખબર નહીં ને મને એ ખબર નહીં વાત તો પણ ઓની સાચી જાય છે અરે ગણી જોજો તમે મારી વાત ખોટી હોય તો હું 2000 આલો લ્યો. ચાર ના હોય તો ઓટો ખિસકો ના. હા પેલા તો હેડો બીજો પૂછો હા ખોટા પડ્યા તો અમે 1000 આલી જોઈને તમારે 500 જ આલવાના હા એ બરોબર. જો તાન કહું બીજો પ્રશ્ન ભાઈ. હા કયો પેલા તો. હા ખબર તાન એ હા ઉડે પણ પક્ષી નહીં, હા ખાય હ પણ હાથી નહીં, હા બોલે હ પણ મોણસ નહીં. હવે આ કોણ છે એ ઓળખી કયો તમે. પકા પ્રશ્ન તો એવું કર્યો પણ આ લગભગ મારા ખ્યાલથી વિમન ના આવે. વિમન હા, ઉડ હ અવાજ બોલે પણ હા. અવાજ આવતો ને હું હા વિમન જ લાગે. ડોહાબા વિમન ખરા ખરા ભાઈ આ તો તમારો જવાબ હો. કોની બુદ્ધ ભાઈ લાવો તામ પેલા 500 રૂપિયા. હા ભાઈ એ તો મારે તમારા લીધેલા માંથી ચાલવા રાખી તો 500 તો વચ્ચે જ મારે પાડે. ના એ બીજો એક પૂછો તો અમારે પાછા આવી જોઈએ. પાછા આવી જાય બીજા તરીકે ના જો 500 તો જો હા. 500 તો મળ્યા છે પણ જોઈએ પછી હળો આગળ. પૂછે એમ તો કોઈ મુએ કોઈ જોતો નહીં ભાઈ. હા તો પૂછો તા. ઓવે. ઓ હારો સવાલ વિચારવો પડશે હારો. ચિયો કહું એ જવાબ ના આલી શકે હું કોક કહું એટલે પાછા 1000 રૂપિયા બીજા મળે. હા હાલો યાદ આવ્યો. લેડો પેલો તો હું કહું. અરે ભાઈ વિચાર તો પડે ને. હા વિચારો વિચારો તમે તારો. તમે મને આલેલા પાછા લઈ જાઓ તો હું તો ધોયા મુલા જેવો એવો ને એવો થઈ જઉં છું. હા બોલો બોલો. હવે ઓનો જવાબ આલો તાણ હાલો. હા જવાબ ના આલો તો 1000 આલવા પડશે. હા આવી ચાલો હા, તમે હા, આલો તો પછી હું તમને 500 આલવાનો જ છું. હા, અને ના આલ્યો કો તો તમારે મને 1000 આલવાના. આ તો શું ચાલો ડુંગરા ઉપર એક પ્રાણી એવું હોત 3 પગે ચડે બરાબર અને ઉતર તો પછી 4 પગ થઈ જાય અને 4 પગે ઉતરે. પકા આ તો ચિયો 3 પગે ચડે ચારે ઉતરે. મને જ ખબર નહીં પેલા જ બા હા બોલો. તમે કયો અમને તો હાલ ખબર પડતી નહીં. આવું તો કયું એવું પ્રાણી હોય. પણ તમે જવાબ તો આલી ના આપ્યા ને. ના હું કહું પછી લાવો 1000 પેલા લાવો તમારે 1000 રૂપિયા આલી દઈએ. પછી હું કહું કે
લ્યો આ 1000 રૂપિયા. હા હા આવું હોભળો જવાબ છે. ઓવા જવાબ તો બરોબર છે, ઓપરો તો. નહીં કહું નહીં ચાલે ના ના એવું પાછું તો એમ કરો આ તમે 500 રૂપિયા લ્યો પાછા મને જ આવડતો નહીં હું કહું તમારે અલે આ બકા ઓવર હમ. હેડજો હજી ન કોઈ રહી ગયો 1000 તો જે ખાલી અને અમુદા ખાલી થઈ જશે પૈસા નહીં આગળ ત્યારબાદ જીએ અમે હા જો ભાઈ થોડો 500 તો મળ્યા હે આ જો આયા હું ફેરીને ગયા આ પાઘડીઓ વાળો આગળ એ પેન્ટ વાળો નું કશું ના યાદ 1000 રૂપિયા મેલી જા મને તો ફાયદો જ થયો કે મને હું નુકસાન થયું અને વળી પાછા કે પૂછો પ્રશ્ન પૂછો જવાબ આલી દે હું જવાબ આલી અત્યારે આ પાઘડીઓ વાળા આગળ ઈઓનું કશું ના હેડે અને કશું ના ઉપજે આ પેન્ટ વાળા તો પેન્ટ વાળા જ હોય જીન્સ ના પહેરજીને નેરો પેન્ટ પહેરજીને તો આ પહેરજીને બધા પેન્ટો વાળાનો અત્યારે જમાનો હા પણ ગયડા તો ગાડો પાછો ગયડા જ વાળી એ બધી ઈઓને ખબર પડી જાય કે આ ડોહાકી એ સાચી વાત છે ખોટી નહીં. તો મિત્રો આવા જ રસપ્રદ વિડીયો જોવા માટે અમારી ચેનલને શેર કરો, સબસ્ક્રાઇબ કરો, લાઈક કરો અને કોમેન્ટ જરૂરથી કરજો. જય હિન્દ, જય ભારત.